નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, રોજબરોજ આપણે અલગ અલગ સબ્જેક્ટ ઉપર અલગ અલગ વિષયો ઉપર વાત કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, આજનો આપણો વિષય એ પણ એક એવો વિષય છે કે જેની અંદર આપણે આપણા જીવનની અંદર સમૃદ્ધિની તકો પ્રાપ્ત કરી શકીએ છીએ. જ્યારે સમુદ્ર મંથન થયું, સમુદ્ર મંથનની અંદરથી જ્યારે અમૃત કુંભ નીકળ્યો, કારણ કે અલગ અલગ રત્નો નીકળ્યા, અલગ અલગ વસ્તુ, અરે હળાહળ વિષ પણ નીકળ્યું અને વિષપાન ભગવાન શિવે કર્યું ને પોતાના કંઠની અંદર ધારણ કર્યું, એટલા માટે નીલકંઠ કહેવાણા. એ જે સમુદ્ર મંથનની અંદરથી અમૃતનો કુંભ નીકળ્યો ને એ અમૃતનું પાન કરાવવા માટે ભગવાન વિષ્ણુ પોતે મોહિની સ્વરૂપને ધારણ કરીને આવે છે અને સૂર્ય અને ચંદ્રમાની વચ્ચે સ્વરભાનુ નામનો રાક્ષસ આવીને બિરાજમાન થઈ જાય છે. ભગવાન વિષ્ણુ પોતાના વિરાટ સ્વરૂપ દ્વારા એ જે રાક્ષસ હોય છે એના મસ્તકનું છેદન કરે છે, પરંતુ અમૃતપાન થઈ ગયું હોવાના લીધે ઉપરનું ધડ ઉપરનું મસ્તક એ રાહુ, નીચેનું ધડ એ કેતુ, અને એ કેતુ મહારાજ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં અસર કરતા હોય છે. દર્શક મિત્રો, આમ તો કેતુને અશુભ ગ્રહ તરીકે કીધેલો છે. કેતુનો પ્રભાવ વ્યક્તિના જીવન ઉપર જ્યારે પડતો હોય છે ત્યારે વ્યક્તિને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અને આ વ્યક્તિ પોતાના જીવનની અંદર અલગ અલગ રીતે લાભ અને નુકસાન આ બધી વસ્તુઓ પ્રાપ્ત થતી હોય છે. હમણાં ટૂંક સમયની અંદર ગોચરની અંદર રાહુ અને કેતુ આ બંનેનું પરિભ્રમણ થયું. કેતુ મહારાજ કન્યા રાશિની અંદરથી નીકળી અને સિંહ રાશિની અંદર ગયા. સિંહ રાશિની અંદર જતાની સાથે 18 મહિના સુધી આ રાશિની અંદર રહેશે. કઈ રાશિને કેવી અસર થશે એ વિષય ઉપર વાત કરી, પરંતુ દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કેતુ ગ્રહ વિશે, કે કેતુ આપણા જીવનની અંદર ક્યારે સમસ્યાઓનું સર્જન કરે. કેતુ સમસ્યા આપે છે તો કેવા પ્રકારની સમસ્યાઓ આપે, આ સમસ્યાઓને દૂર કરવા માટે કયા ઉપાયો કરવા, કેતુના લક્ષણો કયા છે, કેતુ આપણા જીવનની અંદર કેવી રીતે બેનિફિટ કરી શકે, કેતુ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યા ઉત્પન્ન કરાવી રહ્યા છે, તો કયા નાના ઉપાયો કરવા કે જે નાના ઉપાયો એની અંદર તમને સારો લાભ આપી શકે. આ જ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 25/5/2025 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. વૈશાખ માસ, કૃષ્ણ પક્ષ અને એની ત્રયોદશી કેતા આજે 13ની તિથિ બની રહી છે. આજના દિવસની અંદર અશ્વિની નામનું નક્ષત્ર સવારે 11:11 સુધી છે. ત્યારબાદ ભરણી નામના નક્ષત્રનો પ્રારંભ થશે. સૌભાગ્ય નામનો યોગ આજે સવારે 11:05 સુધી છે. ત્યારબાદ શોભન નામના યોગનો પ્રારંભ થશે. વણિજ નામનું આજે કરણ રહેશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મેષ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મેષ રહેશે, જેના અક્ષર અ, લ અને ઈ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે કેતુની. દર્શક મિત્રો, કેતુ મહારાજનો સંબંધ ભગવાન વિષ્ણુના મત્સ્યાવતાર સાથે જોડાયેલો છે. દર્શક મિત્રો, ખાસ કરીને કહેવામાં આવે તો કેતુ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક હાનિકારક પણ છે તો ક્યાંક ને ક્યાંક લાભકારક પણ છે. આપણા જીવનની અંદર કેતુ એવું સુખ પણ આપી શકે છે અને એવું દુઃખ પણ આપી શકે છે. કેત છુડાવે ખેત. જ્યારે કેતુ આપણા જીવનની અંદર સમસ્યા આપે ત્યારે પરિવર્તન લઈ આવે છે. અરે ઘરના ઘર છોડીને વયું જવું પડે, આવી સ્થિતિઓનું સર્જન પણ કેતુ મહારાજ કરાવે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે કુંડલીની અંદર જ્યારે કેતુ મહારાજની મહાદશા ચાલુ થાય ત્યારે આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આ બંને વસ્તુઓ પ્રાપ્ત થતી હોય છે. તમારી કુંડલીની અંદર કેતુ કેવો છે એના ઉપર એની અસર થતી હોય. કેતુ મહારાજની મહાદશા 7 વર્ષની હોય છે અને આ 7 વર્ષની મહાદશાની અંદર વ્યક્તિના જીવનની અંદર, કારણ કે રાહુ છે, મોહ છે, માયા છે, જકડી રાખવું છે, જ્યારે કેતુ છે છોડાવવું છે, આધ્યાત્મ છે. અને એટલા માટે દર્શક મિત્રો, કેતુનું આપણા જીવનની અંદર વિશેષ મહત્વ છે. દર્શક મિત્રો, હિન્દુ શાસ્ત્રની અંદર, હિન્દુ ધર્મની અંદર
કેતુને ભગવાન ગણેશનું પ્રતીક ગણવામાં આવે છે. કેતુને મોક્ષનો કારક ગ્રહ પણ ગણવામાં આવે છે. જે વ્યક્તિ પોતાના જીવનની અંદર કેતુનો પ્રભાવ સવિશેષ માત્રામાં હોય, આવા વ્યક્તિઓના જીવનની અંદર આધ્યાત્મિકતાનો વિકાસ વધારે થાય છે. આવા લોકો પોતે આધ્યાત્મ તરફ, વૈરાગ્ય તરફ, મોક્ષ ગતિ તરફ પોતે આગળ જતા હોય છે અને ક્યારેક ક્યારેક સારા તાંત્રિક પણ આવા વ્યક્તિઓ બની શકતા હોય છે. દર્શક મિત્રો, કેતુ જ્યારે આપણા જીવનની અંદર ખરાબ હોય તો કેતુની મહાદશા 7 વર્ષની હોય છે. આ કેતુની મહાદશા 7 વર્ષની હોય, એમાં શુભ પરિણામ પણ આપે, અશુભ પરિણામ પણ આપે. આ કેતુ મહારાજની મહાદશાની અંદર અંતરદશા 11 મહિનાની જ્યારે આવતી હોય છે ત્યારે વ્યક્તિના જીવનની અંદર સંતાનો સાથેનો વ્યવહાર જો સારો ન કરવામાં આવે તો તકલીફોનો દોર વધારે રહે છે. લડાઈ ઝઘડાઓનું પ્રમાણ પણ જો કેતુ તમારો ખરાબ છે તો વિશેષ માત્રામાં કરાવડાવે છે. તમારી કુંડલીની અંદર જો કેતુ 3જા સ્થાનની અંદર છે, જ્યાં લગ્ન લખેલું છે, ત્યાંથી તમે ગણો તો 3ય સ્થાનની અંદર જ્યારે કેતુ મહારાજ બિરાજમાન છે તો કેતુ તમારો ખરાબ છે. કેતુ તમને સમસ્યા આપે છે અને આ કેતુના લીધે તમારા જીવનની અંદર તકલીફોનો દોર પણ રહે છે. હવે કેતુ ખરાબ હોય તો કયા પ્રકારની સમસ્યા થાય? જો તમારી કુંડલીની અંદર કેતુ ખરાબ છે તો મસ્તકની અંદર દુખાવો વધારે થાય, એટલે કે મસ્તક પીડા વારંવાર તમને ઉત્પન્ન થતી જણાય. તમારા જીવનની અંદર કેતુ ખરાબ હોય તો ચામડીને લગતી સમસ્યા, સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ્સ એ પણ તમારે વધતા જણાય. જો તમારો કેતુ ક્યાંક ને ક્યાંક ખરાબ છે તો સાંધાના દુખાવાને લગતી સમસ્યાઓનું પ્રમાણ પણ તમને વિશેષ માત્રામાં રખાવડાવે. અને જો તમારા કેતુ મહારાજ ખરાબ છે તો સંતાન પ્રાપ્તિની અંદર, સંતાન સુખની અંદર પણ તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે કેતુ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં અસર કરતા હોય, કારણ કે 27 નક્ષત્ર છે, વૈદિક જ્યોતિષની અંદર 27 નક્ષત્ર કીધેલા છે અને આ 27 નક્ષત્રની અંદર અશ્વિની નક્ષત્રનો સ્વામી કેતુ બને છે, મઘા નક્ષત્રનો સ્વામી કેતુ બને છે અને મૂળ નક્ષત્રનો સ્વામી પણ કેતુ બને છે. કેતુ એક અગ્નિ તત્વનો ગ્રહ છે અને દર્શક મિત્રો, હમણાં જ 6 જૂન 2025 ના રોજ મંગળ મહારાજ રાશિ પરિવર્તન કરશે. મંગળ મહારાજ સિંહ રાશિની અંદર આવશે. અત્યારે કર્ક રાશિની અંદર જે નીચસ્થ મંગળ ચાલી રહ્યા છે એ મંગળ મહારાજ જ્યાં પહેલેથી બિરાજમાન કેતુ મહારાજ છે એની સાથે આવશે. શનિ રાહુનું ફળ એ શનિ જેવું હોય, મંગળનું ફળ એ કેતુ જેવું હોય અને અગ્નિ તત્વની રાશિ એટલે સિંહ રાશિ. આ સિંહ રાશિની અંદર મંગળ અને કેતુ આવતાની સાથે આપણે જોઈશું કે 51 દિવસ 6, 5 ખાસ કરીને જોવા જઈએ તો 5/6/2025 થી 51 દિવસનો જે સમયગાળો છે, આ સમયગાળો દેશ માટે, દુનિયા માટે આપણે જોઈશું કે કંઈક પરિવર્તન, કંઈક ટફ, કંઈક જીવનની અંદર સમસ્યાઓનું સર્જન પણ કરાવી શકે છે. એ વિષય ઉપર આપણે પછી વાત કરીએ. આજે કેતુ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, કેતુ જ્યારે આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન કરતો હોય છે, કારણ કે કેતુ કોઈ પણ રાશિનો સ્વામી નથી. મેષ, વૃષભ, મિથુન થી લઈ અને મીન રાશિ સુધીની અંદર કેતુ મહારાજ કોઈ પણ રાશિના સ્વામી નથી. કેતુ એ કઠોર ગ્રહ છે, કેતુ એ ઉગ્ર ગ્રહ છે, અગ્નિ તત્વનો ગ્રહ છે. કેતુ સ્વભાવને ઉગ્ર કરે છે. કેતુ જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા જીવનની અંદર લાભ પણ આપે છે અને વ્યક્તિના જીવનની અંદર મુસીબતો, તકલીફો, સમસ્યાઓ આ વસ્તુ પણ આપે છે. દર્શક મિત્રો, જ્યારે કેતુ આપણા જીવનની અંદર ખરાબ હોય ત્યારે આપણા જીવનની અંદર અનેક સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. એવું કહેવાય છે કે કેતુ માટેના મૂળ મંત્રનો જપ કરવામાં આવે, ભગવાન ગણપતિની ઉપાસના કરવામાં આવે, ભગવાન ગણપતિની આરાધના કરવામાં આવે તો કેતુને લગતી સમસ્યાઓ તમારી દૂર થઈ જાય. આમ તો છાયાગ્રહ કેતુ છે, કારણ કે રાહુ અને કેતુ આ બંને છાયાગ્રહ ગણવામાં આવે છે, છતાં પણ આ કેતુ ગ્રહનો આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં આપણા ઉપર અસર થતી હોય છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે કેતુ મહારાજ ખાસ કરીને જ્યારે આપણા જીવનની અંદર ખરાબ થાય છે ત્યારે આંતરડાને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે,
કરાવડાવે, પેટને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. અને કેતુ જ્યારે આપણા જીવનની અંદર તકલીફો આપે ત્યારે કબજિયાતને લગતી સમસ્યાઓ વિશેષ માત્રામાં ઉત્પન્ન થતી હોય છે અને આપણા શરીરની અંદર બીમારીઓનું ઘર પણ થઈ જતું હોય છે. એટલે જ્યારે આપણો કેતુ ખરાબ થાય ત્યારે આપણા જીવનની અંદર અવનવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, ઘણી બધી તકલીફો ઉત્પન્ન કરાવે છે. અને આ તકલીફોને દૂર કરવા માટે ખાસ મત્સ્યદેવની ઉપાસના એ પણ ઉત્તમ ગણાય છે. જો મત્સ્યદેવની ઉપાસના કરવામાં આવે, કેતુના મંત્રના જપ કરવામાં આવે, કારણ કે કેતુનો મંત્ર એના જપ જો આપણે કરીએ તો 17,000 જપ કરવાના હોય છે. અને આ કેતુના મંત્રના જપ 17,000 કરવાથી આપણા જીવનની અંદર બહેતરીન રિઝલ્ટ મળે છે. ધન રાશિની અંદર કેતુ મહારાજ ઉચ્ચના બને છે અને મિથુન રાશિની અંદર આ કેતુ મહારાજ નીચસ્થ બને છે. જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડલીમાં મિથુન રાશિની અંદર કેતુ મહારાજ બિરાજમાન છે તો આવા વ્યક્તિના જીવનની અંદર સંઘર્ષ વધારે કરાવે છે, તકલીફ વધારે કરાવે છે. આપણે શનિથી આપણને ડર લાગ્યો હો, શનિની પનોતી આવશે, શનિની સમસ્યા આવશે, ઘણી બધી તકલીફ કરાવશે. પણ દર્શક મિત્રો, જેટલો કેતુ આપણને સમસ્યા આપે છે એટલા બીજા કોઈ પણ ગ્રહો આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન નથી કરતા. આપણી બોડીની અંદર જોવા જઈએ તો 70% સંચાલન એ બુધ મહારાજ કરે છે, કારણ કે કાન, નાક, ગળાનો કારક બુધ છે, આપણી નસોનો કારક બુધ છે. એવી જ રીતે કેતુનો આપણા જીવન ઉપર વિશેષ માત્રામાં અસર પડે છે, કારણ કે એને મસ્તક નથી. મસ્તક નથી એટલે વિચારવાની શક્તિ નથી કે આ સારું છે, ખરાબ છે, એવી વિચારવાની શક્તિ નથી. એટલા માટે એનો આપણા જીવન ઉપર વિશેષ માત્રામાં પ્રભાવ પડતો હોય છે. દર્શક મિત્રો, કેતુ ગ્રહની સમસ્યાને દૂર કરવા માટે નાના નાના કયા ઉપાયો કરવા કે જે ઉપાયો તમારા જીવનની અંદર સ્કિન રિલેટેડ પ્રોબ્લેમમાં રાહત આપે, મસ્તક સંબંધિત પીડામાં રાહત આપે, મૃત્યુતુલ્ય કષ્ટની અંદર રાહત આપે, આર્થિક સમસ્યાઓની અંદર ફાયદો આપે, સંતાન સાથેની સમસ્યાઓને દૂર કરે, ઘરની અંદર ઝઘડાઓનું પ્રમાણ છે તો એમાં પણ કેતુનો ફાળો છે તો એ વસ્તુને પણ દૂર કરે, અને પેટને લગતી સમસ્યામાં પણ રાહત આપે. તો એના માટે કયા કયા નાના ઉપાય કરવા, આ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. પરંતુ દર્શક મિત્રો, તમારા પગના તળિયામાં બળતરા થાય, તમારા પગના તળિયાની અંદર જ્યારે સમસ્યા ઉત્પન્ન થાય ત્યારે સમજવાનું કેતુ તમારો ખરાબ છે. કેતુ જ્યારે ખરાબ થાય છે ત્યારે પગના તળિયામાં પણ દુખાવાની વસ્તુઓ બનતી હોય છે. સાંધાના દુખાવાને લગતી ફરિયાદ એ પણ કેતુના લીધે આપણા જીવનની અંદર ઉત્પન્ન થતી હોય છે. જ્યારે દર્શક મિત્રો કેતુ ખરાબ થાય છે ત્યારે વ્યક્તિના જીવનની અંદર એક પછી એક ઉલઝન આવી જાય છે, એક પછી એક સમસ્યાઓ આવે છે. એક સમસ્યામાંથી નીકળે તો બીજી સમસ્યા, બીજીમાંથી નીકળે તો ત્રીજી સમસ્યા. આ વસ્તુ ક્યાંક ને ક્યાંક કેતુ તમારો ખરાબ છે તો ઉત્પન્ન કરાવડાવે છે. કેતુ જીવનની અંદર જ્યારે ખરાબ હોય છે ત્યારે ચરિત્રને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવે છે. આવા વ્યક્તિઓના જીવનની અંદર રિલેશનશિપ વધારે પડતી થાય છે અને ચરિત્ર એનું ખરાબ પણ થતું હોય છે. દર્શક મિત્રો, કેતુ ખરાબ છે તો કયા ઉપાય કરવા, આ વિષય ઉપર આપણે વાત કરીએ. પરંતુ વાત મિત્રો, કેતુ ખરાબ હોય તો ક્યારેય વાદ વિવાદમાં ન પડવું જોઈએ. કેતુ ખરાબ હોય તો ખોટું ન બોલવું જોઈએ. કેતુ ખરાબ હોય તો તમારે તમારા ચરિત્રનું ધ્યાન રાખવું જોઈએ. કેતુ તમારા જીવનની અંદર સમસ્યા આપે છે તો કોઈ પણ કાર્ય કરવાની અંદર સમજી વિચારીને નિર્ણય લેવા જરૂરી હોય. એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. બોલો બેન. હા, મારી દીકરી વિશે પ્રશ્ન પૂછવાનો છે. હાજી. મારી દીકરીનો બર્થડે છે 19/10/2003. 19/10/2003. સમય સાંજના 5:14. 17 અને 14. જન્મનું સ્થળ. પ્રશ્ન એ છે કે એના લગ્નનો યોગ ક્યારે છે અને કેવું એનું ભવિષ્ય રહેશે અને કેવું મળશે પાત્ર. ચલો જન્માક્ષરની વાત કરીએ. મીન લગ્નની કુંડલી છે. મીન લગ્નની અંદર શનિ મહારાજ ચતુર્થ સ્થાનની અંદર મિથુન રાશિના બિરાજમાન છે. શનિની ત્રીજી દ્રષ્ટિ ગુરુ ઉપર પડે છે. શનિની 7મી દ્રષ્ટિ પડી રહી છે ઓલરેડી કર્મસ્થાન ઉપર, અને શનિ મહારાજની 10મી દ્રષ્ટિ પડે છે દેહ ભુવન ઉપર. ઓલરેડી જન્માક્ષરની અંદર સપ્તમાધિપતિ બુધ પોતે સ્વગૃહી છે. નવમાંશ કુંડલીની અંદર સપ્તમાધિપતિ શુક્ર પોતે શનિની સાથે બિરાજમાન છે. ગુરુ અને બુધથી દ્રષ્ટ છે.
ચિંતા કરવાની જરૂર નથી. દાંપત્ય જીવન માટે પાત્ર સારું મળશે, પણ થોડાક વૈચારિક મતભેદ રહેશે. આમના જન્માક્ષરની અંદર મનપસંદ પાત્ર મળવાના ચાન્સીસ વધી રહ્યા છે, કારણ કે સૂર્ય, શુક્ર અને કેતુ આ 3 ગ્રહ બિરાજમાન છે, એટલે મનપસંદ પાત્ર મળે એવા ચાન્સીસ વિશેષ માત્રામાં બને છે. આમના જન્માક્ષરની અંદર બીજે રાહુ એટલે કે નાગદોષ છે, સૂર્ય કેતુનો ગ્રહણ યોગ છે. આ બંનેની પૂજા આપ કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવજો, જેથી પોઝિટિવ લાભ મળી શકે. થોડીક પેટને લગતી સમસ્યાઓ રહે એના માટે 600 ગ્રામ ચણાની દાળ 6 ગુરુવાર કોઈ પણ મંદિરમાં દાન કરો. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીમાં ધારણ કરાવી દેવો જરૂરી છે, પણ 4 કેરેટનો કરાવજો, અવશ્ય સારું રિઝલ્ટ મળતું જણાશે. રોકાઈએ ના ખરાબ હોય. આમ તો દર મહિને 2 ચોથ આવે. શુક્લ પક્ષની ચોથ, જેને આપણે વિનાયક ચોથ કહીએ, કૃષ્ણ પક્ષની ચોથ, જેને આપણે સંકટ ચતુર્થી કહીએ. દર્શક મિત્રો, જીવનની અંદર જ્યારે આ 2 ચતુર્થી તિથિ આવતી હોય છે, આ ચતુર્થી તિથિના દિવસે ભગવાન ગણપતિને દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરવામાં આવે. ભગવાન ગણપતિના મંત્રના જપ કરવામાં આવે. ભગવાન ગણપતિની પૂજા કરવામાં આવે. ભગવાન ગણપતિને મોદક અર્પણ કરવામાં આવે, તો પણ કેતુને લગતી સમસ્યામાં તમને રાહત મળી શકે છે. કેતુનો સંબંધ મત્સ્ય અવતાર સાથે પણ જોડાયેલો છે, એટલે ભગવાન મત્સ્યની પૂજા કરવાથી પણ કેતુની સમસ્યામાં તમને રાહત મળે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળે. કોલર મિત્ર સાથે પેલા વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ અને પછી જાણીશું. દર્શક મિત્રો, કેતુ જ્યારે આપણા જીવનની અંદર પીડા આપતો હોય છે, ત્યારે વ્યક્તિએ ભગવાન ગણપતિની ઉપાસના તો કરવાની જ હોય છે. એની સાથે સાથે કપાળની અંદર જો કેસરનું તિલક કરવામાં આવે, કપાળની અંદર જો હળદરનું તિલક કરવામાં આવે, તો પણ કેતુનું શુભ પરિણામ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. દર્શક મિત્રો, કેતુ જ્યારે આપણા જીવનની અંદર સમસ્યા આપે, ત્યારે વૃદ્ધ વ્યક્તિ હોય, લાચાર વ્યક્તિ હોય, આવા વ્યક્તિની જો આપણે સેવા કરીએ તો પણ આપણને સારો લાભ મળે છે. બહેનોને મદદરૂપ થઈએ તો પણ આપણને સારું રિઝલ્ટ મળે છે. કેતુ જ્યારે જીવનમાં સમસ્યા આપતો હોય છે, ત્યારે કાનમાં સોનાની કડી પહેરવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળે છે, અને એના દ્વારા કેતુને લગતી સમસ્યાઓ તમારી દૂર થતી જણાય છે. તમારા ઘરની અંદર તમારા પિતાનું માન સન્માન કરવામાં આવે, તમારા કુળ ગોરનું માન સન્માન કરવામાં આવે, બ્રાહ્મણનું માન સન્માન કરવામાં આવે, તો પણ કેતુ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. શ્વાનની તમે જેટલી સેવા કરશો, એનાથી પણ કેતુનું તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, કેતુનો નંગ એને લસણીઓ કહેવામાં આવે. આ લસણીઓ કોઈ જ્યોતિષીની સલાહ લઈને જ ધારણ કરવો જોઈએ, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાય.